એ રામ રામ બનેવી એ રામ 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 રામ. એ ભગવાન કેમ થાકી ગયા હો લાગો? એલા વરો કાઢ્યો નો થાકી જાય હા, છોકરો પરણાવ્યો કા? તઈ છોકરો પરણાવ્યો તમને તો ખબર છે એલા વરો કાઢે એટલે હારા હારા થાકી જાય બનેવી એમ કઈ હેલું એ છોકરા પરણાવા તો પછી વાતું કરવી? ઈ તો મારા હાડુ ભાઈ ખબર જ બિચારા હા ખર્ચા કેમ કાઢ્યા. હા હાડુભાઈ ને જ ખબર છે મને ક્યાં કઈ ખબર છે તારે શું છે? તારે બિચારે જી કે વસ્તુ હાજર કરી દેતો. ઠીક આ બધું ભેગું બધું હાડુભાઈ જ કર્યું છે કા પૈસા વગર થાય છે? એલા નકરા પૈસાથી કાઈ નથી થાતું હવે ઓ વાતું કરો છો ઓના ઓર્ડર દેવાન ઓના ઓર્ડર દેવાન ઓના દેવાન પાર્લર માં જાવું હું કેવાય ઓલી ચોલીઓના ઓર્ડર દેવાન તમને વાતું આવડે બધીય ભાઈ અને ઈ પાર્લર ના ને જ્યાં શું કે ચણિયા ચોરી ના ઈ તો તમારું કામ. પણ વાહે પછી બીજું કેવડું કામ? જમણવારનું છે, ટેમ્પા વાળાને કેવું, બેન પાર્ટી વાળાને કેવું, આ બધું કરવું તો ખરે ને. હવે એમાં તો લગભગ તો મને એમ છે લગભગ 80% તો મેં કામ કર્યું છે એમાં નીકર હવે કોઈ કેતી નહીં. કેમ નીકળ હું એટલે તોડાઈ ગયો અડધો તો. એ બસ લ્યો બનેવી પૂછી જોઈ હાથું ભાઈ. બસ લ્યો ઉભા પગે ને પગે હો. ઈ તો મને ખબર છે ઉભા પગે ક્યાં હતા ખબર છે ક્યાં? ખાવામાં લાઈન હતી ને લાઈન હવે ખાવાની અહીંયા એમાં. બુંદીના લાડવાના કાથરોટું હાયરે હાયર થાકી એ ભેગું થાય એમ નહોતું. તારો ડો બટેકા શાકે જઈતું. હવે હોશિયારી કરો માં હવે 2500 રૂપિયાની થાળી દીધી હતી મેં ત્યાં ક્યાં ગઈ તું કેને પતિ? 2500 ની થાળી. હા 2500 ની થાળીમાં બુંદી લાડવા દાળ ને ભાત આટલું જ આવે? વઈ જા કોઈ સમજાવું માં. હું સમજાઈમાં આવે હવે કેટરસ ને પૂછો 2500 રૂપિયાની થાળી અને 1500 માણાનું તો રોહડું હતું ફાકા ઠોકમાં ને જાણે ઓલો દાડામાં કેમ જમણવાર કરી દેવું જમણવાર કરી બેઠા. હવે આ ખાઉકા દોડીને કેટલું ખોટું બોલે છે એ ખોટું મારા કાંઈ નહીં. ભગવાન આવું તો અમારે દાડામાં કરે એવું તારે અહીંયા છોકરા લગ્નમાં કરીને બેઠી. હવે ભલા માણા થાળીઓમાં નહોતું હમાતું આમ બાયું જાતી હતી ને તો થાળીમાં હેઠું પડતું હતું નો જમાય ને બુંદી ને ગાંઠિયા ને લાડવા નાખો વેરાઈ જાય. આખી થાળી જ દેખાય. બટેકા નાખો બટેકા અને ભાઈ બટેકા શાક રસોઈયો ક્યાંક ગોઈતો કઈ બનવું પડ્યું. પેલા કહું છું ઉધડું દઈ દીધું તું કેટરસ વાળાને ઉધડા નો દેવાય ઘરે રંધાય. લે હવે બાપા મુંબઈ થી આવ્યા હતા એને કેવું પડે ક્યાંથી આવ્યા? આ બુંદી ને લાડવા ને કરવા કે મુંબઈ થી આવ્યા? આપણે અહીંયા નહોતા કોઈ. આઈનું મન કોઈનું ભાવતું જ નથી હવે ફાકા ઠોકો ને રહેવા દે બાપા. લે ઈ મારો હાડુભાઈ મન સમજે તો. શું મેં હાડું મારા ભાઈ હાડુભાઈને કીધું હો. હું મેં કીધું તમારા છોકરાને લગ્ન છે ખબર બાદ દાડો છે. બોલ હવે આને તો બહુ કાકા આવું ન હોય. એમ નહીં તમે વિચાર કરો બનેવી મેં મારા છોકરાના લગ્નમાં જો આવું જમણવાર રાખ્યું હોય તો અમારે કોઈ ગઈઢિયા મરે તો દાડામાં કેવું જમણવાર હોય વિચાર કરી લ્યો લ્યો દાડામાં હોય તમારે ત્યાં લાડવા ને ઓલા ભરિયા ચીણા ને ઈ હોય. ના ના ઈ ઓલા મુંબઈ થી કોંદો આવ્યા હતા ને ઈ કોંદો એ કીધું છે એવા જીવો ને બાપા હવે. પણ મારી વાત તો સાંભળો ઈ કે તમારે કોઈ મરી જાય ને તો દાડામાં અમને કેજો રાંધવા મેં હા તમને જ બોલાવાશે મારો છોકરો પરણાવે તો મોટી મોટી ઠોક કરે. આવું રાખ્યું ને આમ કર્યું ને તમારે કરતા સારું રાખ્યું. હવે ભાઈ હવે આમ રાખો બનેવી આમ રાખો જા હવે આમ રાખો હવે પંજાબી શાકમાં તો જીવડું નીકળતું હવે મારી થાળીમાં જીવડું ક્યાં જીવડું નતા ડો કોકામ હતું. હવે કાઈ કોકમ નતું વાતું કરો આંધળી કોકામ હતું ઈ જીવડું નહોતું. હવે જીવડું નીકળ્યું ને હું તો ભાઈ ઉલટી કરી કરીને મરી ગઈ બનેવી હાવ આમ નો હોય હું અને હું શું કઉ છું હું કેતી હતી મારી તો ઈ કે મારે ઈ કે માથાન વાડી આવું હા લ્યો તમે એક છો ત્યાં હવે બધાને એક પછી એક હાયડો કરો એટલે માથા અહીંયા હે ને ભૂખ ભેગી નો થઈ જાય. એટલે હવે તમારી પાસે કઈ લેવા નથી આવતા તો લે ઈ કે આપણે માથાન વાડીએ મજા આવે બે ઘડી કે આપણે હે ને કે બા હુવાન કરી એમ હાથી આવજો મેં કીધું પછી વઈ જવાના છે લંડન ત્યાં જવાના? ત્યાં શું છે? ત્યાં છોકરો નોકરી કરે છે ને એ મારા દીકરો તઈ કારખાનામાં કામે જાય છે ને એ! લગ્ન જાય. હવે બંધ થાય ને નાખીએ ફાકા ઠોકતી. એ અમારે શોરૂમ છે લગ્નમાં આવાજ ઓલા વ્યવહારમાં આવાજ ફાકા ઠોકાય છે. એ ઓલો તો બે ભાન થઈ ગયો બાપાને. ઈ બંને તમને ખબર નથી મારા છોકરાને લંડનમાં હોનાનો શોરૂમ છે ઈ મને ખબર પગરખા વેસે એ બનેવી શોરૂમ છે પગરખાનો મને નથી ખબર. એમાં શું છે મિત્રો આ બનેવી છે ને એટલે મારી ઠેકડી કરે છે બાકી હું જે કહું છું ને ઈ બધું સાચું જોઈએ તમારે હે ને બસ આનું કઈ નહીં આને માનવાનું કાંઈ કોઈ વસ્તુ માનતા ના જે બોલે હે ને ઈ બમ જ છોડે. આ માર બનેવી છે ને મને હાવ ન ખબર હોય મારે હારી. આ મારો બનેવી સચી ખોટી નો છે હે ને મારું બધું સાચું ને એનું ખોટું એક કામ કર હા તું હવે ઘરે જા હા બરાબર. નવરા થાય ને તેથી વહુ ને તેડીને આવજે જાઓ. આ મને તું જાય? ખબર વહુ ને કેમ લઈ આવી મને ખબર. કા કેમ ખબર છે પૈસા દીએ અહીંયા આવે એટલે લે 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 પૈસા હાટું થાય. ઓહો. હમણાં 50 લાખ નો બે ભરો કાઢ્યો બરોબર 50 લાખ. એલા બમ ફોડ માને બાપા મને એટક આવી દીધો. એ કામ પતે એક આવી જાય તો
આવો બનાવી જડશે નહીં પછી હા ઈ વાતે દીવો વળતો. દીવો દીવો લઈને લઈને ગોતવા. ગોતવા જઈશ ને તોય નહીં. સાચી વાત તે હોય ઈ તો મારે હે ને આમ જો કાન પકડવો પડે મારા બનેવી જેવો બનેવી કાઈ વાંધો નહીં હું ઘરે જાઉં છું મારા જેવો બનાવી કે જડશે ને દીવો લઈને ગોતવા જઈશ ને એમાં એવું છે બનેવી હું તમારા ઘર પાસે પડી ગઈ ને ત્યાં દીવો ઠરી ગયો હું બચી ગયો. અને તમે બચકી ગયા સારું જા હવે બસ નો ટાઈમ થઈ ગયો છે. મારે તો બસમાં જાવું છે અહીંયા ઘરે નો જાતી અહીંયા કા હજી મારે ઘરે જાવું છે ના અહીંયા તાર બેન આગળ નથી જવું ના મારે તો ત્યાં તમારે જાવું જ પડશે પેલા તો અહીં ડાયરેક્ટ બસ માં ચડી ના જાય રે ના અને હું બસમાં ક્યાં આવી છું અહીંયા બંધ ફોડ્યા એવું બંધ ફોડજે અહીંયા ઘરે હું બસમાં નથી આવી ફોર્ચ્યુનર ગાડી ભાડે લઈને આવી છું જો ડ્રાઈવર કયું નામ આવું છું તું લઈને આવી ફોર્ચ્યુનર હમણાં મેં જોયું તું ઠાઠા રિક્ષામાં હવે કેતા નહીં કોઈને હવે યાર. રિક્ષામાં ઉતરી તું મને ના રે ના ઓહો રિક્ષામાં ખબર બેહે હતું ઈ ભાઈ બીજા ના રે ના રિક્ષામાં બેહે ઈ બીજા ઈ આ નહીં હો ઠાઠા ના રે રિક્ષામાં ના. ફોર્ચ્યુનર મોઢાઈ નથી તમારા ફોર્ચ્યુનર છે જ ને આ કાયદેસર છે લે જો કોઈ તો તેક નથી એમ વાતું કરો ઈ તો તમે સારી થાવશો ને એટલે મસ્કરી કરો એવું હા બનેવી લે આ બનાવી હારી બનાવીના અમારા કોમેડી વિડીયો તમને ગમતા હોય ને તો અમારા જે બ્લોગ બને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ Like કરજો તમારે જો આવી હાડી હોય ને તો જરાક કોમેન્ટમાં કહીજો અમારે આવી એક બટકી ગઈ એમ તમને જો આવો બનેવી કોઈને બટકી ગયો હોય તો તમે કોમેન્ટ કરજો કે અમને બનેવી બટકી ગયો છે પણ હા મિત્રો અમાર હારી બનેવીની ગુમાન એટલે ગુમાન જ છે હોય એમાં કાંઈ ઘટે નહીં સારું હાલો જય માતાજી જય માતાજી